ખરેખર આજે ચૈતર વસાવા મનસુખ વસાવાના જુનારાજ ગામની અંદર ગયા ત્યારે મિત્રો ચૈતર વસાવાએ મનસુખ વસાવાના ગામનો વિકાસ બતાવ્યો અને આ જોઈને ઘણા બધા લોકો ફફડી ઉઠ્યા અને ઘણા બધા લોકોને એવું લાગવા માંડ્યું કે એક ભાજપ સરકારના સાંસદનું ગામ છે છતાંય આ ગામની અંદર વિકાસ આવો અત્યારે હાલ ગુજરાતની અંદર ખાલી વાતો જ થાય છે કે ગામડાઓની અંદર વિકાસ થઈ રહ્યો છે પણ આજે જે મનસુખ વસાવાના ગામમાં જોવા મળ્યું છે એ જોઈને ખરેખર બધા લોકોને એવું લાગ્યું છે કે આ ભાજપ સરકારના સાંસદનું ગામ છે છતાંય વિકાસ નથી। એ જ માટે મિત્રો ચૈતર વસાવાની આ પદયાત્રા નીકળી હતી અને આ પદયાત્રામાં ઘણા બધા એવા ખુલાસા થયા છે જેમાં મિત્રો ચૈતર વસાવા ગામમાંથી એક બીજી જગ્યાએ જવા માટે પસાર કરવા માટે એક બોટનો સહારો લીધો હતો કારણ કે એ ગામની અંદરથી આવવા માટે રોડ રસ્તાઓની પણ સગવડ નથી। તમે વિચાર કરો કે એક સાંસદનું ગામ છે આના પછી મિત્રો ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કારણ કે ચૈતર વસાવાને બીજી જગ્યાએ જવા માટે બોટનો ઉપયોગ કરવો પડ્યો હતો જે વિડીયો ક્લિપ અત્યારે હાલ ઘણી બધી વાયરલ થઈ રહી છે। આના ઉપરથી ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ ગામની અંદર 1700 થી પણ વધારે વસ્તી રહે છે છતાંય આ ગામનો વિકાસ નથી થઈ રહ્યો અને મિત્રો તમે એક વાત નોટિસ કરો કે આ ગામની અંદર જે મનસુખ વસાવાનું ગામ છે એ પણ મિત્રો ભાજપ સરકારના સાંસદ છે તેમને પોતાના ગામની અંદર વિકાસ નથી કરી રહ્યા તો બીજે તો શું વિકાસ કરવાના એવા પણ લોકોએ નારા લગાવ્યા હતા અને એવા પણ આક્ષેપો લગાવ્યા હતા। તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો। અત્યારે હાલ મળતી માહિતી મુજબ ઘણા બધા એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કારણ કે ચૈતર વસાવા જ્યારથી જેલમાંથી છૂટ્યા છે ત્યારથી ચૈતર વસાવાએ ફરી એકવાર તેમના જે પહેલા કામો કરતા હતા એવા કામો શરૂ કરી નાખ્યા છે કારણ કે પોતાની જનતાને કોઈ પણ જાતની તકલીફ ન પડવી પડે એવું ચૈતર વસાવા માંગે છે એટલા માટે ચૈતર વસાવા રાત દિવસ મહેનત કરે છે પોતાની જનતાના કામો કરે છે। આજના વિડીયો માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે।